તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાંથી સંભવિત કોમર્શિયલ રેલવે લાઇન મામલે 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જો કે લાંબા સમયથી આ રેલવે લાઇન મામલે કોઈ ગતિવિધિ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ અચાનક ફરી રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇન માટેની કવાયત હાથ ધરાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। હવે આ રેલવે લાઇન દરિયાકાંઠા વિસ્તારમાંથી પસાર થવાની સંભાવનાના પગલે દરિયાઈ પટ્ટી વિસ્તારોના ગામોના ખેડૂતો રોષે ભરાયા છે, જેમાં સુત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મોટી સંખ્યામાં આશરે 30થી વધુ ગામોના ખેડૂતો સાગર રબારીની આગેવાનીમાં એકઠા થયા। કંપની માટે આ વિસ્તારને અત્યારે તો તમે 40 ગામમાં નવા એલિમેન્ટ કરે છે, 40 ગામડા આવી જાય છે, 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે, તો 4000 ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અસરગ્રસ્ત થાય છે, એનાથી વધારે થાય છે। ઘણાને પાણી હોય ભરાતું હોય છે, ઘણાના લાઈન બ્રેક થતી હોય છે, ઘણું બધું થાય છે। અને આ વિસ્તારમાં તમે જોવા જાવ તો ટુકડા ધારા ઉપર છે, બધાના નાના ખેડૂતો છે અને પોતાની રોજીરોટીના ઉપર ચાલે છે। જો આ રેન ઉદ્યોગો માટે જો આવશે તો અમારો તો અત્યારે વિરોધ છે। આજે અમે મહાપરેશ બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા ગામમાં બધું ખેડૂતો ભેગા થયા, 40 ગામના ખેડૂતો આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિને કરવાના છે। થોડાક દિવસ પહેલા જ સર્વે માટે આવેલા કોઈ જાણ કર્યા વગર ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે, નવું એલિમેન્ટ ચેન્જ કરતા જાય છે। આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે, અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે। ઘણા વખતથી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે। અવારનવાર જાહેરનામા બહાર પડ્યા, રદ થયા। હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે। ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને। આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે। અહીંયા નાની જમીન પરંતુ ખૂબ ફળદ્રુપ ઉપજાઉ જમીન છે। આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી સાથે લાગણીથી જોડાયેલા છે, એ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી।